આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામ ખાતે રવિવાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની જય આદિવાસી સેના દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। સવારે 9:30 કલાકે આદિવાસી રૂઢિ પરંપરા મુજબ પ્રકૃતિ પૂજા, પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામ ખાતે રવિવાર વિશ્વ આદિવાસી દિવસની જય આદિવાસી સેના દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી। જે કાર્યક્રમ દરમિયાન જય આદિવાસી સેના પ્રમુખ તરીકે હાર્દિકભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે વનમાળીભાઈ વસાવાની આદિવાસી સૈનિકો દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આદિવાસી સૈનિકો પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને ભવ્ય રેલીમાં જોડાયા હતા। વિઠ્ઠલ ગામની શેરીઓમાં ફરીને રેલી ઉમરગામ પહોંચી હતી, જ્યાં ગામ લોકોએ તેમાં ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। ત્યારબાદ રેલી 16 ગામ થઈને રાજગઢ પાસે પહોંચી હતી, જ્યાં આદિવાસી સંસ્કૃતિ ઝાંકી જોવા મળી હતી। કાર્યક્રમના અંતે જય આદિવાસી સેના અધ્યક્ષ મહેશભાઈ વસાવા જય જોહાર, જય આદિવાસીના નારા સાથે સેનાના તમામ કાર્યકરો મહેનતને બિરદાવી સૌનો આભાર વ્યક્ત કરીને ઉજવણીનું સમાપન કર્યું હતું। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે જય આદિવાસી સેના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી।